ઇઝરાયલ યુદ્ધની અસર હવે કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટ પર પણ વર્તાઈ રહી છે। શિપિંગ રૂટ ખોરવાતા દર મહિને નિકાસ થતા 65,000થી વધુ કન્ટેનર અટવાયા છે, જેનાથી ચોખા, ખાંડ અને સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો। ખાસ કરીને ગલ્ફ દેશોમાંથી આવતું ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોની આયાત પ્રભાવિત થતા આગામી દિવસોમાં ઈંધણના ભાવ વધવાની અને ટ્રાન્સપોર્ટ ખર્ચ વધવાની શક્યતા છે। જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતા સાથે ટ્રાન્સપોર્ટર અને એક્સપોર્ટર્સને કરોડોનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે। ઇમ્પોર્ટ કાર્ગો હતો એ પણ બંધ છે અને એક્સપોર્ટ કાર્ગો પણ બંધ છે, જેના લીધે કંડલા, ગાંધીધામ, મુન્દ્રા કે કચ્છને નહીં બટ આખા ઇન્ડિયાને એની હાલાકી ભોગવવી પડે કદાચ એવી પરિસ્થિતિ આવે। ક્રૂડના પણ 7 થી 8% ડીઝલમાં મતલબ વધારો થઈ ગયો છે, એટલે ડીઝલ પણ ગમે ત્યારે શોર્ટ ઊભું થઈ શકે છે। એના વેસલ પણ અત્યારે આવશે નહીં, ક્રૂડના પણ એ પણ માથે સંકટ જ છે ટ્રાન્સપોર્ટરો માથે। અહીંયા બબે પોર્ટ છે અને પોર્ટમાં ઇમ્પોર્ટ એક્સપોર્ટ દરેક કાર્ગો થતો હોય છે, જે ખાસ લિક્વિડ અને ડ્રાય કાર્ગો બંનેની અંદર એના કારણે ઇફેક્ટ આવશે।